મોંઘા ચશ્મા અને રિયલ ડાયમંડ જ્વેલરીનો શોખીન હીરા ઉદ્યોગપતિનો 18 વર્ષીય પુત્ર જસ મહેતા હવે પરમ સત્યની શોધમાં દીક્ષા ગ્રહણ કરશે. હીરાનગરી સુરત, જે ભૌતિક સંપત્તિ અને વૈભવ માટે જાણીતી છે, ત્યાંથી ત્યાગ અને વૈરાગ્યનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. શહેરના જાણીતા હીરા ઉદ્યોગપતિ જતીનભાઈ મહેતાના 18 વર્ષીય પુત્ર જસ મહેતાએ સંસારના તમામ સુખોને ત્યજી સંયમનો કઠિન માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે જસને લક્ઝુરિયસ જીવનશૈલી, મોંઘા આઈફોન અને ખાસ કરી રિયલ ડાયમંડની ઘડિયાળો અને જ્વેલરીનો જબરદસ્ત શોખ હતો. તે હવે બધું ત્યજીને મોક્ષના માર્ગે નીકળી રહ્યો છે. આગામી 23 તારીખે સુરતના પાલ વિસ્તારમાં એક ભવ્ય દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં જસ મહેતા ભક્તિ યોગાચાર્ય આચાર્ય ભગવંત યશો વિજય સુરી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરી સંયમ. આપણું નામ અને આપણી ઉંમર અમને જણાવજો. જી, મારું નામ જસ જતીનભાઈ મહેતા છે અને મારી ઉંમર 18 વર્ષ છે. આપને આ દીક્ષા લેવાનું ઈચ્છા આપને કેવી રીતે ઉદ્ભવી? મૂળ કારણ એ ગુરુદેવની પ્રેરણા અને ગુરુદેવના આશીર્વાદ છે, પણ એક સહજ ભાવ જે મારામાં પ્રગટ થયો એ મૂળ આત્મતત્વની શક્તિને ઉજાગર કરવા માટેનો જે ભાવ હતો કે આત્મકલ્યાણ કરવું છે ને એક ઇંગ્લિશ ભાષામાં કહે તો એનલાઇટમેન્ટ સુધી પહોંચવું છે. એ એનલાઇટમેન્ટ માટેનો એક આ મને બહુ સરળ માર્ગ લાગ્યો. એની માટે દીક્ષા લેવાનો એક ભાવ થયો અને ટ્રેનિંગમાં ઘણા 2-2.5 વર્ષ જેવું રોકાવાનું થયું ગુરુદેવ જોડે અને ધીમે ધીમે એમની જોડેથી બધી આ આધ્યાત્મિક જગતની વાતો અને આધ્યાત્મિક જગતની આ સુંદરતાની વિશે જાણવા મળ્યું ને ધીમે ધીમે એમાં રુચિ વધતી ગઈ ને પછી આ તરફનો એક લગાવ વધ્યો ને દીક્ષા માટે. આપ હાલમાં અત્યારે 18 વર્ષના છો. આપ ગુરુજી સાથે કયા સમયમાં જોડાયેલા હતા અને કયા ઉંમરમાં આપને આ ઈચ્છા પ્રગટ થયેલી? આજથી 5 વર્ષ પહેલાં એટલે 12-13 વર્ષની ઉંમરે મારા કાકા મારસલની દીક્ષા થઈ ત્યારે મને ગુરુદેવ જોડે સંપર્ક થયો અને લગાવ હતો. પછી આજથી 2 વર્ષ પહેલાં એટલે હું જ્યારે 16 વર્ષનો હતો ત્યારથી એમની જોડે વેકેશનમાં ને એવી રીતના જવાનું થતું. ધીમે ધીમે એટલે 10thની સ્ટડીઝ મેં કમ્પ્લીટ કરી આવી રીતના બંને ભેગું કરતાં અને ધીમે ધીમે પછી બંનેનું બેલેન્સ કરતાં આની ઉપર પછી વધારે ફોકસ વધ્યો ને અત્યારે આ બાબતે આગળ વધવાનું થાય. તમારી ટ્રેનિંગ દરમિયાન ગુરુજીએ કયા પ્રકારની તમારી ટ્રેનિંગ અથવા તમારી પરીક્ષાઓ લીધી અને એમાં કેવી રીતે આપ પાસ થયા? ટ્રેનિંગ મૂળ અમારા જીવનમાં, કારણ કે દીક્ષા લીધા પછી દરેક વસ્તુ આધુનિકતા ટેકનોલોજીનો અમારે ઉપયોગ નિષેધ હોય છે, એટલે એની માટે પહેલાં તો વિહાર જે અમારું મૂળ છે, કશે બી જવું હોય તો ચાલીને જવું, એટલે એમની જોડે જેટલા પણ સમય રોકાવાનું થાય ત્યારે હવે કદાચ સુરતથી બોમ્બે જવું હોય તો ટોટલી ચાલવાનું, એટલે ત્યારે હું એકચ્યુઅલમાં અહીંયા રહ્યા હોવા છતાં ચાલીને એમની જોડે વિહાર કરતો. પછી ખાવા પીવા માટે એટલે બહુ સીમિત વસ્તુથી આહારને પૂરો કરવો, માત્ર પેટ ભરવાના ભાવથી આહારને લઈ લેવો, એટલે મોજ શોખ જે હતા એને દબાવીને અને જે અહીંયા આવ્યા પછી કોઈપણ જાતની હેરાનગતિ ના થાય અને એક સાત્વિકતા અમારામાં આવે એ રીતે ગુરુદેવે ઘણી બધી પરીક્ષા લીધી કે એક સાથે 18 કિલોમીટરનો વિહાર સવારના પોરમાં થાય, વહેલું રોજ 4 વાગે ઉઠવું પડે, દિવસમાં એક શેડ્યુલ ફિક્સ હોય, એ શેડ્યુલમાં અમુક કલાકના ધ્યાન હોય, અમુક કલાકનું ભણવાનું ફિક્સ હોય. આ બધું ધીમે ધીમે ટ્રેનિંગને આમાં અમુક પરીક્ષાઓ એમની રીતે લેતા ગયા કે કદાચ કાલે એવો પ્રશ્ન આવે તમારી માટે કે તમે અહીંયા 2.5 વર્ષ રહ્યા, તમે 2.5 વર્ષનો સમય તમે અમને આપ્યો છે પણ હવે તમે તૈયાર નથી થયા અને તમારે હવે સાંસારિક જીવનમાં આગળ વધવાનું છે, તો તમે કઈ રીતે એને ટેકલ આઉટ કરશો, એ બધી પરીક્ષાઓ ગુરુદેવ લેતા. આપ 10મામાં આપ શાળાકીય અભ્યાસ આપણે કર્યો. જી. શાળાકીય અભ્યાસમાં આપનો અભ્યાસ કેવો હતો? તમને એમને કેવી રુચિ હતી તે વિશે પણ? શાળાકીય અભ્યાસ સારો હતો, રુચિ હતી, કારણ કે ગુરુદેવનું પહેલેથી એક વસ્તુ હતી કે અહીંયા આવો કે ના આવો, આધ્યાત્મિક જીવન સંસારમાં રહીને પણ થાય છે એનો વિકાસ, પણ જે સ્કૂલમાં કે જે શાળાયિક અભ્યાસ હોય છે એમાં ઇંગ્લિશ છે, પછી અમુક જિયોગ્રાફી છે, એ બધું જાણવું બહુ જરૂરી છે. અહીંયા રહો કે ત્યાં રહો, એ અત્યારે દરેક જગ્યાએ ઉપયોગી હોય છે, એટલે ત્યાં રુચિ એમને પહેલેથી જ રાખવાની કહી તેને મને રુચિ હતી સારી એવી. 10મા ધોરણમાં કેટલા પર્સન્ટેજ પાસ? 10મામાં મારે 75% હતા. અને 11મું ધોરણ આપે ભણ્યા કે 11મા ધોરણથી જ આપે? 11મા ધોરણનું એક્સટર્નલ ફોર્મ ભર્યું હતું પણ પછી મેં સ્ટડી નથી કર્યું. આપ જ્યારે તમારા
દીક્ષાવાળા જીવનમાં આપ આગળ વધવાના છો, તમે શું વિચારો છો એની અંદર આપ શું પ્રાપ્ત કરવા માંગો છો? એટલે એક બહુ જે આત્મચિંતન કર્યું છે એનાથી એક એવો ભાવ આવે કે દરેક વ્યક્તિ એક બિઝનેસ કરે છે અને અમારું જે આ સાધુ જીવન છે એ પણ એક બિઝનેસ મોડેલ જેવું છે. એટલે એક શોર્ટમાં એક બિઝનેસ મોડેલને સમજાવું ને તો અમે બંને ધંધા કરતા હોઈએ છીએ, રિટેલ અને હોલસેલનો. અમારો હોલસેલનો ધંધો એ છે કે અમારે અમારી આત્મા માટે પ્રોગ્રેસ કરવો અને એ જે આધ્યાત્મિક જગતની જે સિદ્ધિનું શિખર છે ત્યાં સુધી માટે એની માટે અમારે દોડ માંડવીને ત્યાં સુધી પહોંચવું. અને રિટેલનો ધંધો એ છે કે આ જે હોલસેલ ધંધામાંથી જે પ્રોફિટ આવે એને લોક કલ્યાણ માટે વાપરી દેવું. એ અમારો રિટેલનો ધંધો છે. એટલે મૂળ જે સમય હોય દિવસનો 24 કલાકમાંથી મેજોરિટી સમય એ અમારા પોતા માટે જતો હોય, પણ એમાંથી જે પ્રાપ્તિ થાય એ બધા માટે, ખાલી પોતા માટે નહીં. એટલે એ બધું પછી લોક કલ્યાણ માટે વધારે વાપરવાનું. દીક્ષા દરમિયાન આપણે ત્યાં શું કાર્યક્રમો છે અને એ કાર્યક્રમોમાં આપ એને કેવી રીતે માણવાના છો? કાર્યક્રમ સવારે પહેલાં તો એક મંગલ વિધિ કહેવાય કે ગુરુદેવ અને વારાઈના શાંતિનાથ પરમાત્મા એ મારી જે દીક્ષા છે ત્યાં એમનો પ્રવેશ આપણે કરાવશું, એક મંગલ સ્વરૂપ. પછી બપોરે જે અમારે કપડાં રંગવાનો કાર્યક્રમ છે, જેમાં જે હું દીક્ષા લઈને જે કપડાં પહેરીશ એની એક વધામણા અને છાંટણાનો પ્રોગ્રામ હોય, એટલે એ દિવસે સાંજી જેવું બહેનોની. અને રાત્રે એક વિશેષ પ્રોગ્રામ રાખ્યો છે કે 9 એવા મહાપુરુષો જે જૈન સાધુ હતા પણ એમને પોતાના જ્ઞાન અને પોતાની પ્રતિભાથી ખાલી જૈન સમાજ કે જૈનોનું નહીં પણ ઘણા બધા ધર્મોનું અને એક સામાજિક એમને લોકોનું કલ્યાણ કર્યું છે. કોઈ પણ ધર્મ કે જાત એવું પોતાના કેન્દ્રમાં રાખ્યા વગર એવા એ 9 મહાપુરુષો વિશે એમના ગુણાનુવાદ અને એમના જે આવા ગુણો હતા એની હું યાચના કરીશ. એ પહેલા દિવસ રાતનો પ્રોગ્રામ છે. બીજા દિવસે જે અમારી વર્ષિદાન યાત્રા હોય છે એ વર્ષિદાન યાત્રા છે અને રાત્રે વિદાય સમારંભ છે. અને 23 તારીખે મારી સવારે વહેલી પરોઢે દીક્ષા છે. આ પંથમાં તમારા જેવા જે દીક્ષાર્થી મિત્રો છે તમારા, અથવા જેને આ સુખ નથી પ્રાપ્ત થયું, એ લોકોને શું મેસેજ આપ આપવા માંગો છો? બધાના માટે એક જ મેસેજ છે કે આ જીવન બહુ ક્ષણિક છે, આપણને બધાને ખબર છે. પણ એ ક્ષણિકતાની આપણને લાગી, એ ક્ષણિકતા, એ જીવન ક્ષણભંગુર છે એનું એ આપણને લાગ્યું, એનું એક સબૂત શું હોય તો દરેક વસ્તુમાં નશ્વરતા દેખાય, પણ એ નશ્વરતા પાછળ પણ જે કરુણાનો ભાવ આપણી પાસે રહી જતો હોય ને, એ કરુણા ભાવ બહુ મહત્ત્વનો છે. ને આપણા પરમાત્માનું મૂળ તત્વ એ કરુણા ભાવ, મૈત્રી ભાવ છે. બસ તો એટલે આપણું જે આ કરુણા ભાવ ને મૈત્રી ભાવ એ ખાલી અમુક વસ્તુઓ અને અમુક લોકો માટે ના રહે. અને પરમાત્માનું મૂળ હતું કે સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામયા, એટલે દરેક જીવોનું કલ્યાણ થાય અને દરેક લોકો સુખી થાય. બસ એ મૈત્રી ભાવ આપણા સૌમાં વધે અને બસ એ મૈત્રી ભાવને આપણે ફોલો કરતાં એ પ્રેમ ભાવને આપણે ફોલો કરતાં એ સિદ્ધિના શિખર સુધી પહોંચીએ. એ જ મારો